બ્રહ્માકુમારીઝ દ્વારા દેશ વિદેશમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ। ગુજરાતભરના સેવા કેન્દ્રો પર રાષ્ટ્રભક્તિ, સેવા સમર્પણ પર સંગઠિત સંકલ્પ લેવડાયા। વિશ્વ માનવ સેવામાં સમર્પિત બ્રહ્માકુમારી બહેનો દ્વારા 78મા સ્વતંત્ર દિવસની આન, માન અને શાન સાથે દેશ સેવામાં સમર્પિતના દ્રઢ સંકલ્પો સાથે દેશ વિદેશના સેવા કેન્દ્રો પર ઉજવણી કરવામાં આવેલ। બ્રહ્માકુમારીઝ મીડિયાના શશિકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર મુખ્ય ધ્વજારોહણ તિરંગા લહેરાવાનો કાર્યક્રમ મુખ્યાલયમાં માઉન્ટ આબુ ખાતે યોજાયેલ। સમારંભમાં વડા દાદી રત્નમોહનજી અને સર્વને ભારતીય સનાતન ધર્મ, દિવ્ય સંસ્કૃતિ અને ઈશ્વરીય જ્ઞાન રાજયોગાના માધ્યમથી દેશમાં સ્વર્ણિમ યુગ લાવવાના વિકારોનો ત્યાગ અને પોતાનામાં દૈવી ગુણ ધારણા કરી અવગુણોથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી સ્વતંત્રતા દિવસ ઉજવવા આશીર્વચન આપેલ। તેમજ ગુજરાતભરના 450 સેવા કેન્દ્રો પર બ્રહ્માકુમારી બહેનોએ ઉપસ્થિત સર્વને રાષ્ટ્રભક્તિ, સેવા, ત્યાગ, સમર્પણ ભાવના ધારણ કરવાનો સંકલ્પ અને લેવડાવેલ તથા વિદેશોના કેટલાય સેન્ટરો પર યોગા ક્લાસમાં સાચી સ્વતંત્ર પર પ્રવચન યોજાયેલ। વરિષ્ઠ બ્રહ્માકુમારી ભાઈઓ બહેનોએ ઘર ઘર તિરંગાનું મહત્વ તથા ઝંડારોહણ કાર્યક્રમમાં પોતાના દેશ સેવાના ઉદ્બોધન આપી અનેક લોકોને પ્રેરણા આપેલ। દેશ સેવા માટે